बड़ौदा डेयरी के चुनाव से पहले राजनीति गरमाई हुई नजर आ रही है। दरअसल इस वक्त बड़ौदा डेयरी को लेकर मामला काफी ज्यादा गरमाया हुआ है। गलत ठहराव किए होने के आरोप के साथ धोलाकुआ डेयरी के सभासद बड़ौदा डेयरी पहुंचे हैं। तब आपको बता दें कि कई सभासदों की ओर से कई गंभीर आरोप लगाए जा रहे हैं। ठहराव में गलत सिग्नेचर किए होने के आरोप भी इन लोगों की ओर से लगाए जा रहे हैं। तब ठहराव के आरोपों को लेकर सभासद बड़ौदा डेयरी पर आवेदन पत्र देने पहुंचे हैं। बड़ौदा डेयरी के डायरेक्टर कुलदीप सिंह राहुल जी की ओर से गलत ठहराव किए होने के आरोप इन सभी की ओर से लगाए जा रहे हैं। तब इस मामले के मद्देनजर गंभीर आरोप लगाते हुए बड़ौदा डेयरी पर इन सभी ने आवेदन पत्र भी दिया है। ठराव मंगावવાની છેલ્લી તારીખ 25/7/2025 હતી અને અમે ડેરીમાં ઠરાવ 25/7/2025 પહેલા જમા કરાવેલા હતા। તો એના પછી અમારે એક નારાજ દૂધ મંડળી છે, તેમાં એક જ ઠરાવ ઇન્વર્ટ થયો હતો, બરાબર છે। તો 25/7/2025 પછી બીજો ઠરાવ ક્યાંથી આવ્યો ડેરીમાં, એની સામે અમે વાંધો રજૂ કર્યો। ઠરાવ ખરેખર મંગાવવાની પ્રક્રિયા ડેરીએ કરવાની હોય છે, પણ અમારા ઝોનના ડિરેક્ટરે આ ઠરાવ એમના પેટ્રોલ પંપે બધાને खोटी सही सिक्का बनावी અને ત્યાં મંગાવી અને ઠરાવ કરેલા છે। કુલદીપ સિંહ રાहुल जी, અમે તો સરકારને, જિલ્લા રજિસ્ટ્રારને અને મેનેજિંગ ડિરેક્ટરને આ એક લેખિતમાં અરજી વાંધો આપ્યો છે। હવે સરકાર શું કરે છે તે જોવાનું રહ્યું। અમે તમામ સભાસદો ગાંધી ચિંધ્યા માર્ગે બહુ મોટું આંદોલન કર્યું છે। આજે અમે 7 મંડળીના સભાસદો અહીંયા કમિટી સભ્યો સાથે આવ્યા છે। આ ડિરેક્ટરને એક તાનાશાહી કરવાની ટેવ પડી ગઈ છે કે બસ બધાને જે મત ના આપતો એનું ડેરી બંધ કરી દો। આ રીતે અમારા ઝોનની અંદર 14 ડેરી બંધ કરેલી છે। આ ઇલેક્શનના માટે જ આ બોગસ 7 ઠરાવ ઊભા કરેલા છે કે ઇલેક્શનમાં આ 7 લોકોએ એમને મત આપવાની ના પાડી, તો એના માટે આ ડિરેક્ટરે ખોટા ઠરાવ બીજા નામના મૂકી દીધા અંદર અને ઠરાવની ખોટી સહીઓ કરાવી। કોપી અમે ઇન્વર્ટ કરીને કોપી અમે લીધેલી છે। એના પછીના 25/7/2025 અને જે તારીખ પૂરી થઈ ગઈ હતી ઠરાવ લેવાની, એના પછીથી આ લોકોએ ડુપ્લિકેટ ઠરાવો બનાવ્યા છે। અને એ માત્ર એક જ ડિરેક્ટર એવા છે કે જેને તમામ વસ્તુ ડુપ્લિકેટ કરી છે। સિક્કાઓ હોય, લોકોને ગેરમાર્ગે દોર્યા છે સભાસદોને બધે। એટલે આ એની સામે અમારો વિરોધ છે, સખત વિરોધ છે કે આ ઠરાવ ક્યાંથી આવ્યા એની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ। અને તપાસ થઈ, બીજા નંબરમાં કે ચૂંટણી અધિકારી નિમાઈ ગયા છે, છતાંય આજે ડેરીમાં કેમ આ રાખ્યું છે? તમારે ચૂંટણી અધિકારી નિમાય તો તપાસ કરવાની સત્તા એમની જોડ છે, તો તમારે આજે ડેરીમાં કેમ રાખ્યું? એટલે આની સામે જે ડિરેક્ટરની મનમાની ચાલે છે એની સામે અમને વાંધો છે અને એ આની સખ્તમાં સખ્ત તપાસ થવી જોઈએ। અને જે પણ ડુપ્લિકેટ ઠરાવ કર્યા હોય એની સામે કાર્યવાહી થવી જોઈએ। કયા તાલુકાના છે, કયા ઝોનના છે, એટલે અત્યારે કોણ સત્તા ઉપર છે તમને પણ ખબર છે કે કોણ છે? કુલદીપ સિંહ રાहुलજીએ જ આ બધા ખોટા કાવતરા કર્યા છે, લોકોને ગેરમાર્ગે દોરે છે। તો આની તપાસ હકીકતમાં થવી જોઈએ અને આ તપાસ થયા પછી જે પણ દોષી નીકળે એની પર કાર્યવાહી થવી જોઈએ। તમને ખબર જ છે કે એ ભાઈ વિવાદી માણસ જ વિવાદી છે, એને એમનો જે અહંકાર છે એ અહંકાર એમને નડે છે અને પબ્લિકને, સભાસદોને ગેરમાર્ગે દોરે છે। એનો જવાબ આ વખતે સભાસદો અને મતદારો એમને બહુ જોરદાર આપશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।